ગરમીનો પ્રકોપ યથાવત છે અને હીટવેવની આગાહીની વચ્ચે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વ્યવસ્થા કરાઈ। પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ફુવારા અને કુલર મૂકવામાં આવ્યા। શહેર કરતા સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં 2 ડિગ્રી ગરમી ઓછી, ત્યારે ઠંડા પાણીમાં નાહવા મળી શકે તે માટે વોટર ટગની પણ વ્યવસ્થા કરવામાં આવી। ગરમીથી બચવા પ્રાણીઓની જગ્યાઓ પર ફુવારા લગાવવામાં આવ્યા। વાઘ, દીપડા, રીંછ સહિત તમામ પ્રાણીઓ માટે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ ફુવારાની મજા માણતા પણ જોવા મળ્યા। હાલમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓ અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। કુલરો પણ કંઈક મુકાયા છે એનિમલ્સમાં, જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે। ગાંધીનગર